નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। મોટા સમાચારથી શરૂઆત કરીએ। મહેસાણામાં ઉનાવાની શાળામાં ગેરરીતિનો મામલો છે। મહેસાણા એલસીબીએ એક વ્યક્તિની અટકાયત કરી છે। સર્વોદય સ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગમાં આ નોકરી કરે છે રાજુ ચૌધરી નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। રાજુ ચૌધરીને પૂછપરછ માટે ઉનાવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે। तो आज वन विभाग की वनरक्षक परीक्षा योजाई थी। बपोरना 12 वाग्याथी 2 वाग्या दरमियान आ परीक्षा योजाई थी, जेमां गैररीति थयाना आक्षेपो थई रह्या छे। आ आक्षेपोना बदलमां राजू चौधरी नामना शिक्षकनी अटकायत करवामां आवी छे। राजू चौधरीने पूछपरछ माटे उनावा पोलीस मथके लई जवामां આવ્યો છે। तो મહેસાણા एलसीबीए राजू चौधरीनी अटकायत करी छे अने वधु पूछपरछ करवामां आवी रही छे। राजू चौधरी आज शाळानी बिल्डिंगमां नौकरी करे छे। बिल्डिंगनी खानगी शाळामां फरज बजावे छे। खानगी शाळा सुधी पेपर पहोंच्युं केवी रीते, एक मोटो सवाल छे। शाळाना शिक्षक राजू चौधरीनी अटकायत बाद तपास करवामां आवशे। हालमां एलसीबीए राजू चौधरीनी अटकायत करी छे अने तेनी पूछपरछ करवामां आवी रही छे, परंतु महत्वनो सवाल અહીં ઊભો થઈ રહ્યો છે કે ખાનગી શાળા સુધી આ પેપર પહોંચ્યું કેવી રીતે। વનરક્ષકની પરીક્ષા યોજાઈ હતી। આશરે 4 વર્ષ બાદ આ પરીક્ષા યોજાઈ હતી અને આનું પેપર કેવી રીતે ફૂટ્યું તે એક મોટો સવાલ છે। મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। જી કેતન, રાજુ છે તે ખાનગી બિલ્ડિંગની ખાનગી શાળામાં ફરજ બજાવે છે। રાજુ સુધી આ પેપર કેવી રીતે પહોંચ્યું? ચોક્કસથી જણાવી દઉં કે હાલ જે ઉનાવા જે સ્કૂલમાં જે પેપર ફૂટ્યું છે તેને લઈને એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। હાલમાં જે ખુલાસો થઈ રહ્યો છે તે પ્રમાણે જે રાજુ ચૌધરી નામના જે શિક્ષક હતા, જે આ જ બિલ્ડિંગમાં જે પ્રાથમિક વિભાગ છે જ્યાં પ્રાઇવેટ રીતે ચાલે છે ત્યાં નોકરી કરતા હતા, ત્યાં ફરજ બજાવતા હતા, તેમના પાસેથી આ જે પેપર છે તે વિદ્યા સુધી પહોંચ્યું છે તે પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે આપણા સાથે જે સ્કૂલના ટ્રસ્ટી છે તેમના સાથે વાતચીત કરીશું। તે આપણા સાથે જોડાય છે કે આ રાજુ ચૌધરી કોણ છે અને તેના પાસે પેપર કેવી રીતે પહોંચ્યું છે। શું કહેશો, ખાસ કરીને આ જે પેપર છે તે આ રાજુ ચૌધરી પાસે ક્યાંથી પહોંચ્યું છે? હવે તો રાજુ ચૌધરી પાસે ક્યાંથી પહોંચ્યો તો અમને કોઈ મંડળવાળાનો ખ્યાલ નથી। અમે તો આ પરીક્ષાઓ આવી લેવાતી એટલે અમે તો કદી હાજર રહેતા નથી, કારણ કે મંડળનો કોઈ ઉપયોગ અમારું કોઈ હોતું નથી એટલે અમે અહીંયા હાજર રહીએ। પણ આ કેવી રીતના થયું, અમારી શાળાને બદનામ કરવાનું આ ભાઈએ શું કામ કર્યું, જે હશે પોલીસ તપાસ ચાલી રહી છે। એમાં રાજુ ચૌધરીનું નામ આવ્યું છે, તો જે કાયદેસર કાર્યવાહી થશે અમે પોલીસને કીધું છે કે તમે કાયદેસર કાર્યવાહી કરો, મંડળ પણ પોલીસ હારી રહેશે। ચોક્કસથી આ રાજુ ચૌધરીની વાત કરો તો આ રાજુ ચૌધરી છે કોણ? આ રાજુ ચૌધરી ઉનાવાના બાજુમાં પરું છે પ્રતાપગઢનું, અને જે અમારી સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ છે જે ભાડા આપેલું છે બિલ્ડિંગમાં, બરાબર, એમાં ભાઈ પ્રાઇવેટમાં 4-5 હજારમાં નોકરી કરતો છે મારા ખ્યાલથી, બરાબર, અને એને આ કર્યું હોય। ચોક્કસથી વાત કરવામાં આવે તો આ લેટર પેડ એના પાસે ક્યાંથી પહોંચ્યું, કારણ કે આ તો ટ્રસ્ટનું છે। હવે આ જે લેટર પેડ એ રાજુ ચૌધરી પાસે પહોંચ્યું, આ લેટર પેડ બહુ જૂનું લેટર પેડ છે। હું 2015માં આ સંસ્થામાં પ્રમુખ તરીકે આવ્યો। એના મોર હર્ષદભાઈ રાવલ બ્રાહ્મણ હતા કે જેમને 97 વર્ષ થયો। આ લેટર પેડ 10-12 વર્ષ જૂનું લેટર પેડ હોય, એટલે ધારો કે ભાઈ આ લેટર પેડો બધો પસ્તીમાં કાઢેલો હોય અને કોઈ સ્ટોર રૂમમાં પડ્યું હોય એના ભાઈને આનો ઉપયોગ કર્યો હોય, બરાબર, કારણ કે અમારો 2015નો લેટર પેડ અમારી તિજોરીમાં જ હોય છે। અને પ્લસ કે અમારું લેટર પેડ હાથમાં ના આવે, કારણ કે અમારા મંત્રી છે એમને એટેક આવેલું છે અત્યારે, બરાબર, એમનું બાયપાસ કરાયેલું એટલે ગેર આરોમ ઉપર છે, એટલે ચાવીઓ જો બધી મંત્રી જોડે રહેતી, એટલે અમારું લેટર પેડ તો આ કાઢી શકીએ એમ છે જ નહીં। પણ આ જૂનું લેટર પેડનો અમને ઉપયોગ કર્યો। જૂનું લેટર પેડ બહુ જૂનું હોય એટલે બહાર પસ્તીમાં કાઢેલો હોય, કોઈ રૂમમાં બૂમમાં પડ્યો ને અમને હાથમાં આવ્યું હોય અને અમને આ કામ કર્યું છે। તો જે અમારી શાળાને રોંછણ અડાડ્યું છે એ બદલ અમે પોલીસને પણ સપોર્ટ કરીશું। પોલીસ કહેશે કેસ કરો તો ફરિયાદી પણ બનીશું, મંડળ તરફથી પણ બનીશું, આચાર્યને પણ કહીશું ભાઈ કેસ કરો। ચોક્કસ એક પટ્ટાવાળાને પણ સાથે પોલીસ લઈ ગઈ છે, એ કોણ છે અને શું છે એની? હવે એ પટ્ટાવાળા અમારે ભાઈ ફાજલ મકતુપુરથી અહીંયા આવેલા છે, ઘનશ્યામભાઈ પટેલ હાઈસ્કૂલના પટ્ટાવાળા છે। હવે એમનો શું રોલ છે ને એમનું પોલીસ લઈ છે તો પોલીસ તપાસમાં ખ્યાલ આવશે, કારણ કે અમને તો ખ્યાલ નથી। ઘનશ્યામભાઈ તો બહુ સીધો માણસ છે, પટ્ટાવાળો છે, કદાચ એને કીધું હોય ભાઈ આનો જ્યારોસ કરી દો તો એના મનમાં ભાઈ પ્રાઇમરીના સાહેબ છે જ્યારોસ કરવા કે કાગળિયું કરી આલ્યું હોય, બરાબર। પટ્ટાવાળાનું તો અમુક પોલીસ તપાસ કરે છે, જે હોય પટ્ટાવાળો હશે તો પટ્ટાવાળાને પણ સજા થશે। ચોક્કસથી બીજી વાત કરવામાં આવે તો આ જે શિક્ષક હતા રાજુભાઈ, એ કેટલા વર્ષથી નોકરી કરતા હતા અહીંયા? પ્રાઇમરી સ્કૂલ તો 2-3 વર્ષથી ચાલતી હતી, પાછી કોરોનામાં બંધ હતી, બરાબર, અને હવે થોડો છોકરો આવવાનો ચાલુ થયો હતો અને એ 2-3 વર્ષથી તો અહીંયા નોકરી કરતા છીએ, બરાબર। અને પ્રાઇમરી આપણે સરદાર પટેલ સ્કૂલ ભાડા આપેલું બિલ્ડિંગ, બરાબર।
આ જે શિક્ષક છે એના ટ્રસ્ટના કોઈ લેવા દેવા ખરું? ના, આ શિક્ષકના મિરરદાતા હાઈસ્કૂલના ટ્રસ્ટને કંઈ લેવા દેવા જ નથી. મને આ કૃત્ય કર્યું છે તો એને જે સજા કરે ગવર્મેન્ટમાં અમે સંમત છીએ. બરોબર, અમારા કોઈ લેવા દેવા, અમારા મંડળનું કોઈ લેવા દેવા નહીં આ ભાઈના જોડે. ચોક્કસથી આ હતા પ્રમુખ. તેમનું કહેવું છે કે આ જે શિક્ષક છે એ અને જે ટ્રસ્ટ છે તેને કોઈ લેવા દેવા નથી. આ જે શિક્ષક છે તે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા હતા અને આ જે બિલ્ડિંગ છે તેમને ભાડે આપવામાં આવ્યું હતું સ્કૂલને. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો શિક્ષક રાજુ ચૌધરીની એલસીબીએ અટકાયત કરી છે, પરંતુ શાળાના ટ્રસ્ટી સાથે વાતચીત કરી ન્યૂઝ 18ની ટીમે શાળાના ટ્રસ્ટીનું કહેવું છે કે આ બાબતે શાળાનો કોઈ જ રોલ નથી. રાજુ ચૌધરી પાસે તે પેપર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ હાલમાં મહત્વના સમાચાર છે, એલસીબીએ રાજુ ચૌધરીની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. તો પરીક્ષા ઓબ્ઝર્વરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન હોબાળો થયો હતો, ઉમેદવારની તપાસ કરતા કાપલી મળી આવી હતી. આ કોપી કેસનો મામલો છે તેવું ઓબ્ઝર્વરનું કહેવું છે. આમાં એવું છે કે લગભગ 1:30 વાગ્યા પછી, પરીક્ષા શરૂ થાય 1:30 વાગ્યા પછી મારું ચેકિંગ ચાલુ હતું. એમાં પછી ઉપરના રૂમમાં થોડો કંઈક અવાજ આવ્યો તો હું ત્યાં ગયો. ત્યાં જોયું તો એક ઉમેદવાર હતો પરીક્ષાર્થી, એની પાસે એક કોપી મળી આવી. તો એ નિમિત્તે અમે એક કોપી લઈ લીધી અને એના પ્રશ્નપત્ર, આન્સર બુક બધું જ એને જપ્ત કરી લીધું. તો પછી આગળની કાર્યવાહી કરી. એક જ પેપરના તમામ જવાબો સાચા લેટર પેડ ઉપર મળ્યા છે, તો એનો શું કહેવાય? બધા સાચા આન્સર છે એ હું અહીંયાથી તમને ખાતરી નથી આપતો. ગુજરાત વાલી એકતા મંડળે પણ આ પેપર કાંડની ઘટનાને વખોડી છે. વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું કહેવું છે. એક ઉમેદવારને લાભ અપાવવા 40,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. તો પેપર કાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે. જે ખરેખર મહેનતુ વિદ્યાર્થીઓ છે, જે ખરેખર લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે, અને આમાં વારંવાર અન્યાય થઈ રહ્યો છે અને કોઈક રાજકીય ઇશારાસર ચોક્કસ ઉમેદવારોને, ચોક્કસ વિદ્યાર્થીઓને આમાં લાભ પહોંચાડવાનું આ કાવતરું આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું એવું સ્પષ્ટપણે દેખાય છે. એટલે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે ભૂતકાળમાં, અને આજે પણ ફરીથી રજૂઆત કરીએ છીએ કે આ ઘટનાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સરકારની ભરતીમાં ચાલતા કૌભાંડમાં સરકારના જ આશીર્વાદ, દરેક પેપર ફૂટે પછી સરકારની એક ઘીસી પીસી કેસેટ, અને એમાં એક જ વાત, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને દરેક પરીક્ષાના કૌભાંડીઓને બચાવવા માટે સરકાર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર એકમાત્ર એમનો મોકો રહ્યો છે. સરકારમાં જે રીતે ભરતી ચાલી રહી છે એ ભરતીમાં ભ્રષ્ટાચાર છે. 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 14 પેપરો ફૂટ્યા. LRD નું પેપર હોય કે પછી બિન સચિવાલય પરીક્ષાનું કૌભાંડ હોય કે પછી અન્ય પરીક્ષાનું હોય કે વન સંરક્ષકની આજે ઘટના સામે આવી હોય, આ તમામ ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલે છે. તો આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર કાંડને લઈને સરકાર પર નિશાન સાધતા કટાક્ષ કર્યો છે. ગુજરાતની આ ભાજપ સરકારના શાસનમાં પેપર ફૂટવું એ એક સામાન્ય બાબત બની ગઈ છે. પેપર ફૂટવાની બાબતમાં ભાજપની આ સરકારે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને આજે વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટતા એક નવી સિદ્ધિ હાંસલ કરવા તરફ આ ભાજપની ફૂટેલી સરકાર જઈ રહી છે. પરીક્ષા ખંડમાં શું થયું તે વિશે વાત કરીએ તો ઉનાવાની મીરાદાતા સર્વોદય વિદ્યાલયમાં પેપર કાંડની આશંકા છે. વન વિભાગમાં વનરક્ષક માટે બપોરે 12 વાગે પરીક્ષા શરૂ થઈ હતી. 1 વાગે રવિકુમાર મકવાણા નામનો જે પરીક્ષાર્થી છે તે પાણી પીવાના બહાને ઊભો થયો અને ક્લાસરૂમની બહાર ગયો. રવિ ડી સિરીઝનું પેપરની જવાબો સાથેની કાપલી લઈને પરત આવ્યો અને પાણી પીવા ગયેલા રવિને કોઈએ જવાબો સાથેની કાપલી આપી હોય તેવી આશંકા છે. શાળાના લેટર પેડ પર લખેલા હતા ડી સિરીઝના પેપરના જવાબ. આ કાપલીમાં પેપરના 100 સવાલના જવાબ લખેલા હતા. અન્ય પરીક્ષાર્થીએ આ જોયું અને જોઈને સુપરવાઇઝર મેડમને જાણ કરી. સુપરવાઇઝર મેડમ અને એક સાહેબને જવાબોવાળી કાપલી પણ મળી અને જવાબોવાળી કાપલી સુપરવાઇઝર અને એ સાહેબે ફાડી નાખી.
જાણ કરવા છતાં પણ શાળા તંત્રએ પરીક્ષા પૂર્ણ થયા સુધી કોઈ જ પગલાં ન લીધા। પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે આવી અને પોલીસે રવિ નામના પરીક્ષાર્થીનું નિવેદન નોંધ્યું। પોલીસે અન્ય પરીક્ષાર્થીઓના પણ નિવેદન લીધા છે। અન્ય પરીક્ષા ખંડમાં પણ ગેરરીતિ થયાનો આરોપ લાગી રહ્યો છે। શાળાએ જ ગેરરીતિ આચરી તેવો જવાબ લખાવ્યાનો આરોપ અત્યારે થઈ રહ્યો છે। अन्य समाचारों की बात करिए तो अरवल्ली जिल्लाના મેઘરજના વાવ કંપામાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખેતરમાં આગ લાગતા જ 6 વીઘામાં ઘઉં બળીને ખાખ થઈ ગયા છે। શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। 6 વીઘામાં ઘઉંનો પાક ભસ્મીભૂત થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરમાં સુખી ડેમની ઢાળિયા કેનાલમાંથી પાણી લીક થઈ રહ્યું છે। કેનાલ લીક થતાં જ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેતરોમાં પાણી ભરાતા મકાઈના પાકને નુકસાન થઈ રહ્યું છે। કેનાલો રિપેરિંગ ન થતાં વર્ષોથી આવી સમસ્યા સર્જાઈ રહી છે। કાચી કેનાલોનો પાકી બનાવો તેવી ખેડૂતોની માંગ છે। तो बनासकांठाना दियोदરમાં અપૂરતી વીજળી મુદ્દે એક વિરોધ યથાવત છે। વખા વીજ કચેરી પર ખેડૂત અને પોલીસની વચ્ચે ખેંચતાણ થયું હતું। પોલીસે ખેડૂતોને વીજ કચેરીમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા। ત્યારે દાતરડા સાથે વીજ કચેરીએ મહિલાઓ પણ પહોંચી હતી। 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે સતત 5મા દિવસે પણ ખેડૂતો ધરણા પર બેઠા છે। तो सળંગ વીજળી ન અપાતી ખેડૂતોની ફરિયાદ છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે નિયમિતપણે 6 થી 8 કલાક વીજળી મળશે તેવી જાહેરાત તો કરી છે, પરંતુ છૂટક વીજળી મળે છે। સળંગ વીજળી નથી મળતી, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં એકસરખું પાણી નથી મળી રહ્યું અને એના જ કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। 5મો દિવસ છે કે ખેડૂતોનો આ વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોનો વિરોધ હજુ પણ યથાવત છે। ધરણા પર છે આ તમામ ખેડૂતો અને આજે તો મહિલાઓ પણ જોવા મળી છે। દાતરડા લઈને મહિલાઓ પણ વીજ કચેરીએ પહોંચી હતી। સળંગ વીજળી આપવામાં આવે, 8 કલાક નિયમિત પ્રમાણે જે સરકારે જાહેરાત કરી છે તે પ્રમાણે સળંગ વીજળી આપવામાં આવે તેવી માંગ છે। ખેડૂતો નારા લગાવી રહ્યા છે, हमारी मांगे पूरी करो। મહિલાઓ પણ છે, વાત કરીશું તેમની જોડે। ખાસ કરીને આજે આંદોલનનો 5મો દિવસ છે, તમે દાતરડા લઈને અહીંયા પહોંચ્યા છો। અમારે કોઈ જોતું નથી। અમારે 8 કલાક લાઇટ જોવે। અમને 8 કલાક લાઇટ આલે તો અમારે બીજું કોઈ જોતું નથી। નકે અમે વાવીએ સા, વાઢીએ સા અને લડીએ સા, બધું અમે કરશા। જે ગાંધીનગર ઉધી આવીને ખુરશી પણ કાપી નાખશે। આ મહિલાઓ, બીજી પણ કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, વાત કરીશું તેમના જોડે। ખાસ કરીને પોતાના બાળકો લઈને અહીંયા પહોંચ્યા છો। સરકાર આનો કોઈ કર્યો નહીં અને અમે એમ કે કોણી અમારે 8 કલાક લાઇટ જોઈએ ને જોઈએ એટલે પણ ટીપા વગર નકે આ દાંતેડા લઈને અમે ગાંધીનગર સુધી પહોંચવા એમ કે અને નકે લાઇટ નહીં આપવામાં આવે તો અમે લાઇટ બિલ ભરીશું નહીં અને અમે આ જમવાના નહીં, ભલે મહિલાઓમાં આંદોલન કરે તો। આ મહિલાનું કહેવું છે કે જો તેમને 8 કલાક લાઇટ આપવામાં નહીં આવે તો તેઓ લાઇટ બિલ પણ નહીં ભરે। તે ઉપરાંત આ મહિલાઓનું કહેવું છે કે આજે તો આ દાંતરડા લઈને આંદોલનમાં પહોંચ્યા છે, જો જરૂર પડશે તો આ દાંતરડાઓ લઈને ગાંધીનગર પણ પહોંચશું। ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ ખેડૂતો 8 કલાક વીજળીની માંગ કરી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરીને મહિલાઓ અહીંયા પહોંચી રહી છે। દાંતરડા સાથે આ મહિલાઓ આ આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચી છે, પોતાના બાળકોને લઈને અહીંયા પહોંચી છે। પાલભાઈ આંબલિયા પણ અહીંયા પહોંચ્યા છે। તે ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને પહોંચી રહ્યા છે અને આ ટ્રેક્ટરો સાથે ખેડૂતો અહીંયા આંદોલનમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે। આપણી સાથે પાલ આંબલિયા જોડાયા છે, વાત કરીશું પાલ આંબલિયા જોડે। ખાસ કરીને આજે આંદોલનનો 5મો દિવસ છે, શું કહેશો?
આજે આંદોલનનો 5મો દિવસ છે। અમારી માંગ એક જ છે કે 8 કલાક ખેડૂતોને વીજળી આપો। 8 કલાકની માંગ સાથે આજે અમે 5મા દિવસથી ધરણા કરીએ છીએ। રાત દિવસ જોયા વગર બેઠા છે। આ માત્ર બનાસકાંઠાનો ઉત્તર ગુજરાતનો કે દિયોદરનો પ્રશ્ન નથી, આ ગુજરાતના ખેડૂતોની લડાઈ છે। આ જે અત્યારે વખા ખાતે જે આંદોલન ચાલે છે આ ગુજરાતનું પ્રતિબિંબ છે। આ સરકાર શાનમાં સમજી જાય। આજે અમે ભાઈઓ 5 દિવસથી બેઠા હતા। આજે ખેડૂતની દીકરીઓ દાંતેડા સાથે લઈ અને લડાઈના મેદાનમાં ઉતરી છે। દીકરીઓ દાંતેડા લઈને આવી છે, અમારી બહેનો દાંતેડા લઈને આવી છે અને સરકારને પ્રતિકાત્મક સંદેશો આપવા માંગે છે કે ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને જો વાવતા આવડે છે તો અમને લણતા પણ આવડે છે, અમને કાપતા પણ આવડે છે, અમને વાટતા પણ આવડે છે। અમે અમારા પાકને લણીએ અને વાણી જેવી રીતે ઉગાડીએ અને વાઢીએ અને કાપીએ છીએ એવી જ રીતે અમે સરકારને પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાઢી નાખશું, કાપી નાખશું। એમાં અમને ક્યાંય સંકોચ નહીં થાય। જે આંદોલન છે 5મો દિવસ છે, હવે આવતીકાલથી શું નિર્ણય લેવામાં આવશે આંદોલનને લઈને? અહીંયા અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં આખું જે આંદોલન ચાલે છે, આંદોલનની સમિતિ જે કંઈ નિર્ણય કરશે, જેવી રીતે નિર્ણય કરશે, જે રણનીતિ નક્કી થશે એ રણનીતિ મુજબ આખું આંદોલન ચાલશે અને આવતીકાલે આનાથી મોટી સંખ્યામાં, વધારે સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે, સાથે રહેશે, બહેનો પણ સાથે રહેશે અને જરૂર પડી તો જો અમરાભાઈએ નારો આપ્યો કે ગાંધીનગર કૂચ કરો તો ગાંધીનગર કૂચ કરતા પણ અમે ખેડૂતો અચકાઈશું નહીં। પાલભાઈ અંબલિયા, આજે મોટી સંખ્યામાં મહિલાઓ દાંતડા સાથે પહોંચી છે અને તેમનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ગાંધીનગર સુધી પણ કૂચ કરશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો આ તરફ ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના મુદ્દે ઉર્જા મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। 1 સપ્તાહ સુધી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી રહેશે તેવું ઉર્જા મંત્રીનું કહેવું છે। 1 સપ્તાહ બાદ 6 કલાકથી વધુ વીજળી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવશે તેવું ઉર્જા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। અને 6 કલાક વીજળી મળવાની શરૂ થઈ ગઈ છે અને 1 અઠવાડિયા સુધી આ પરિસ્થિતિ જઈ સાથે રાખવાની વાત થયેલી છે અને ત્યારે એમ પણ કીધેલું હતું કે 7 દિવસ પછી વીજળીના આવર વધારવામાં આવશે અને એ અંગેનો નિર્ણય આ જે બધા સંજોગો છે, કેટલી વીજળી અવેલેબલ છે એના હિસાબે કરવામાં આવશે અને 7 દિવસ પછી ચોક્કસ અમે નિર્ણય લઈશું કે ખેડૂતોને વધારેમાં વધારે વીજળી મળી શકે। તો આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલનમાં ભંગાણ સર્જાયું છે। પાયખટ ડેમ હટાવો સમિતિના પ્રમુખ ચિંતામણી પાડવીએ કોંગ્રેસ પર નિશાન સાધતા સરકારનું સમર્થન કર્યું। તેમણે કહ્યું કે ચૂંટણી આવી છે એટલે કોંગ્રેસ પોતાના ફાયદા માટે આદિવાસીઓનો દુરુપયોગ કરી રહી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, નર્મદા અને કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી રમણભાઈ પાટકર, ડાંગ અને વલસાડ જિલ્લાના ભાજપના ધારાસભ્યોએ આંદોલનકારીઓની સાથે બેઠક પણ કરી, જેમાં આશ્વાસન અપાયું છે કે રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ઇનકાર કરી ચૂકી છે। આ મુદ્દે સોમવારે હવે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે। અમારા જે ભોળા આદિવાસી લોકો એ લોકોને તો આપણે મોબાઈલમાં જે વાયરલ કર્યો હોય એ બી સાચું લાગે, તો એ લોકો એમની વાતે વળગીને જ્યારે રેલી કાઢવામાં આવી ગાંધીનગર ગયા ત્યારે બધા જે બેનરો હતા એ કોંગ્રેસ પાર્ટીના હતા। ત્યારે અમારા માણસોને સમજ પડી કે આ તો ડેમ હટાવવા માટેની કંઈ રજૂઆત નથી, પણ આ તો એક કોંગ્રેસ મજબૂત કરવા માટે છે। બધું હારી ગયેલી ઘણા સમયથી સત્તામાં નથી। ગુજરાત સરકારે તો નિર્ણય લઈ લીધો છે કે કોઈ પણ રીતે આદિવાસીઓના હિતમાં આ યોજના આપણે બનાવવી નથી, કોઈને પણ આપણે વિસ્થાપિત કરવા નથી, પરંતુ ખેડૂતોને પાણી આપવા માટે કેવી રીતે નાની મોટી યોજના બનાવવી, કોઈની જમીન 1 ઇંચ પણ નહીં જાય, એક વ્યક્તિ પણ વિસ્થાપિત નહીં થાય એ પ્રકારની યોજના તો અમે બનાવવાના છીએ। અમારા બધા પ્રતિનિધિઓ, આદિવાસી વિસ્તારના બધા ધારાસભ્યો સોમવારે દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ એની રજૂઆત પોઝિટિવલી કરવાના છે કે આપણા લોકોની લાગણી એવી છે કે આનાથી નુકસાન થશે અને કેન્દ્ર સરકાર હંમેશા લોકોના સુખાકારી માટેના નિર્ણય લે છે। અમને ચોક્કસ ખાતરી છે કે ટૂંક સમયમાં આનું આપણને રિઝલ્ટ જાણવા મળશે। સમાચારના અંતમાં હવે જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન। रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर। इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक।